કડોદરા સ્વામિનારાયણ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીનો આપઘાત. નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી જિજ્ઞાસાએ હોસ્ટેલમાં ગળે ફાંસો ખાધો. સુસાઇડનું કારણ અકબંધ. સુરત નજીક કડોદરા સ્થિત શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠના સંકુલમાં અભ્યાસ કરતી એક નર્સિંગની વિદ્યાર્થીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. મૃતક વિદ્યાર્થીનું નામ જિજ્ઞાસા પ્રકાશભાઈ ગાયકવાડ છે, જે મૂળ નવસારી જિલ્લાના વાંસદા ગામની રહેવાસી હતી અને કોલેજની હોસ્ટેલમાં જ રહેતી હતી. જિજ્ઞાસા કોલેજના નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેણે પોતાની હોસ્ટેલના રૂમમાં નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ અને પોલીસ કાર્યવાહી વિદ્યાર્થીની દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાની જાણ થતાં જ હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓએ તુરંત કોલેજના ઇન્ચાર્જ આચાર્યને જાણ કરી હતી. આચાર્યએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. 108ની ટીમે ઘટના સ્થળે પહોંચીને જિજ્ઞાસાની તપાસ કરતા તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થીને મૃત જાહેર કરતા જ તુરંત સ્થાનિક પોલીસ અને જિજ્ઞાસાના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જિજ્ઞાસા એકદમ શાંત સ્વભાવની હતી. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ચાંદની પટેલે જણાવ્યું કે જિજ્ઞાસા આજે રજા પર હતી અને હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો છે અને અમે તરત જ અમારા મેનેજમેન્ટ, ટ્રસ્ટી અને 108ને જાણ કરી હતી. 108ના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ તેના માતા પિતાને જાણ કરવામાં આવી હતી. મૃતક જિજ્ઞાસાના માતા પિતાએ એવું કહ્યું કે જેમ છે એમ સ્થિતિમાં રહેવા દો. એની પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. ક્લાઇમેટ્સ અને સ્ટાફ પાસેથી જાણવા મળ્યું કે જિજ્ઞાસા એકદમ શાંત સ્વભાવની હતી. કોલેજ કે હોસ્ટેલમાં કોઈ સાથે મગજમારી કે ઝઘડા જેવું કંઈ હતું નહીં. આ આપઘાતનું કારણ અકબંધ. જિજ્ઞાસાએ કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે કારણ હજુ સુધી અકબંધ છે અને એક રહસ્ય બની રહ્યું છે. જોકે પોલીસ દ્વારા હાલમાં ડિપ્રેશનના કારણે આપઘાત કર્યો હોવાની શક્યતા સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જેનાથી આપઘાતનું સાચું કારણ બહાર આવી શકે.